અમદાવાદમાં હાઈકોર્ટે પરિસરમાં રખડતા શ્વાન અંગે ચીફ જસ્ટિસને ફરિયાદ કરી છે। હાઈકોર્ટના પરિસરમાં રખડતા શ્વાને વકીલ પર હુમલો કર્યો હતો। શ્વાને કોર્ટમાં આવેલા લોકો પર પણ હુમલો કરતા લોકોમાં ફફડાટ છે। હાઈકોર્ટ પરિસરમાંથી શ્વાનને દૂર કરવા અંગે પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી। શ્વાનને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી પત્રમાં માંગ કરાઈ છે। રખડતા શ્વાનનો આતંક હાઈકોર્ટમાં પણ વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। હાઈકોર્ટના પરિસરમાં જ વકીલો પર રખડતા શ્વાને હુમલો કરતા ચીફ જસ્ટિસને સમગ્ર મામલે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને ચીફ જસ્ટિસને પત્ર લખીને રખડતા શ્વાન અને તેમના હુમલાઓ અંગે રજૂઆત કરી છે। સાથે જ હાઈકોર્ટ પરિસરમાં રખડતા શ્વાનની વસ્તી વધવા અંગે પણ પત્રમાં ઉલ્લેખ છે। અત્રે મહત્વપૂર્ણ છે કે ગત રોજ પણ વકીલ પર શ્વાન હુમલો થયો હતો। અન્ય 5 લોકોને પણ શ્વાને બચકા ભર્યા હતા, જે મામલે શ્વાનને અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જેમાં અમારા ઘણા બધા વકીલ મિત્રો જે ડોગ લવર્સ છે એ લોકો પર્સનલી નથી માનતા કે આ કૂતરાઓને અહીંયાથી બીજી જગ્યા રિલોકેટ કરવામાં આવે, બટ આ તો લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ અને અમારા વકીલોના હિતમાં અમને યોગ્ય લાગ્યું કે ભાઈ હવે ઇટ ઇઝ હાઇટ્સ, આટલી વસ્તી વધી ગઈ છે, ઇટ હેઝ બીકમ વેરી ડેન્જરસ કે અમે લોકો અહીંયા આ કૂતરાઓની વચ્ચે રહીએ, એટલે હવે આ પગલાં અમારા પ્રમુખશ્રીએ લીધું છે।